હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. અત્યારે વાગ્યા જો સવારના 6 વાગ્યા અને જો હજી ખેતરમાં જવાનું હોય ભેંસો દોવા માટે. પણ આજે અમારે હેપીબાનો બર્થડે હે. જો તૈયાર થઈ જાઉં. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. જય માતાજી. અહીંને જવાનું છે નોકરી. તો ફટાફટ તૈયાર થઈ જાય. લહડો અમારે જવાનું ભેંસો દોવા. તો હેપી બર્થડે અવશ્ય લખજો, વિશ કરજો. લહેડો જવાનું ભેંસો દોવા. ચીકુડી પર કેટલો દબાયો તો એ ના કે હાથમાં મેં કાય કરું એ ચીકુ કઈ લ્યો મેં કાધું હા એમ કે હાથમાં ના આવું લે આ દીધો. તમારા હાથમાં ન આવે તો જે જેને જળતું હોય ને એનું જ જળે ભાઈ. આમ દબાવવાની એટલે રાગ ને પછી કરે મેં પાકોમાં દબાવીએ ને એટલે ચટ લેતા તૂટી જાય. એવું પાછું તમારા હાથમાં તો પેલું પડી જાય, પેલું પડી જાય, જો પેલું પડી મેં તો કરી નાખો જીવન દીધો ના ગમે ભોગમાં જીમદમ નહીં બી હાર્યા. જો હું તમને બતાવું. એ આ કોસડી જોઈ ભાઈ કેટલા લોબા હશી તમે જોઈ લેજો. હું બતાવું તમને. જોયા આ કેટલી લોબી કોસડી જો. જોઈ આ કોસડી. અત્યારે સિઝન ખરી ને એટલે જીવડો નહીં આવતો. કારણ કે હું અત્યારે ચોફેર વગળ અનાજ બધું પડ્યું હોય એટલે અત્યારે ઓછો આવે. શિયાળામાં ખાવા ના મળે ને એટલે વધારે આવે. અને પેલા ભૈલું તો ઊભા થાય એવા જ નહીં. નહીં આ ભૈલું ઊભા થઈ ત્રણ દાવાથી પથારીએ બેઠા પણ થોડું ફોન મેલો તો ખાઈ ગયા. હા મેલો થોડું ફોન. પથારીએ પડ્યા ભૈલું તે ઊભા નહીં થઈ એકતા. મોડું થઈ ગયું. કેટલા બધા વાગ્યા છે કે દૂધ ડેરી જાય કે નહીં જતો. જલ્દી દેજે ને. આટલી કોઈ ઊભી રહી હતી ને હવે પાણી પીવા વળજી. મસ્ત એવા બનાવેલા ચોખાના પાપડ. અંદર જીરું પછી અજમો અને મરચાંનો કહો ને સૂકો મરચાં આવે ને લીલો એ મરચાંનો કહો ને બહુ મસ્ત એવા પાપડ બનાવ્યા હું. અને વહેલી સવારે તળી દીધા પાપડ ચોખાના. તો ચાના અંગાથી ખાવાની બહુ મસ્ત મજા આવે. ચોખાના પાપડ રોજ રોજ રોટલા ના ઉતરે એટલે એક દાડો પાપડ હોય ને એક દાડો. તો આજ જવાનું એરંડાનું ઉહેળો કરવા. ઉહેળામાં ખાવા પડી. છેલ્લા વતાને વેણવાના હોય ને એનો ઉહેળો કહેવાય. અત્યારે જવાનું ઉહેળો કરવા. આપણે જતા હતા એરંડા ઉતારવા પણ અમારા આ ગોગા મહારાજને મેં તમને કોઈ દિવસ બ્લોગની અંદર દર્શન નહીં કરાયા. બરોબર. બહુ મસ્ત એવા ગોગા મહારાજ જો અમારા બોર ઉપર હે. અને બીજા ગોગા મહારાજ આયા પણ અમારા ઘરોના જ છે. અને બહુ મસ્ત એવા લીમડી નીચે બેઠેલા આયા ગોગા મહારાજ છે. જો ખેતરની વચ્ચે શેઢા ઉપર બેઠેલા બહુ મસ્ત એવા ગોગા મહારાજનું મંદિર એકદમ મસ્ત નાનું પણ બહુ મસ્ત હ. જો તો આજે તમને બ્લોગમાં દર્શન કરાવું આ પણ ગોગા મહારાજનો. જય ગોગા મહારાજ. હે ગોગા. તો ગોગા મહારાજને વાલી હોય લેબડી. જો લીમડી ગમે તે જગ્યાએ ગોગા મહારાજનું મંદિર હશે ને ઈકન ફરજિયાત લીમડી તો હશે ને હશે. બરાબર. તો કમેન્ટમાં બીજું કોઈ ના લખો ને તો જય ગોગા મહારાજ તો અવશ્ય લખજો. અને આજ આપણે જોઈએ કેટલા જણા કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખ્યું. બરાબર. લેહાડો તો અમે જઈએ એરંડોનો ઉખેડો કરવા.
તો જો આજે અમારા એરંડા આ મારા ભાઈના જો કે એ તો ઉઘેડો કરી દીધો, બધું પટાઈ દીધું. જો ઉઘેડો કરે ને એટલે એક એરંડો રહ્યા ના, બધું વાળી છોડીને લઈ લેવાનું, એનો ઉઘેડો કહેવાય. હજી પેલા ખેતરમાં જો અત્યારે મજૂર આવ્યો અને અમારા આરે ઉતારવાના હું ઉઘેડો કરવાનો. લેવડો ફટાફટ કરી દઈએ ને. જો એ વાણીનાથ મંદિર જોયું, શિવધામ વાણીનાથ. અમારે તો હું પાણી પીવાય શિવધામમાં જઈએ એવું, કારણ કે વચ્ચી વાળે જ છે. વાળે એટલે વચ્ચી પાળો હો, અમારું ખેતર ને મહારાજનું બધું ભેગું જ છે. બરાબર, લેવડો ફટાફટ ચાલુ કરીએ. જોકે એક વખત તમને વાણીનાથનું દર્શન કરાવો, લગભગ મહિનો થયો મને વાણીનાથ જ્યાં બાજુમાં હું અમારા ખેતરના તો જવાનો મેળ પડતો નહીં, કારણ કે હમણાં થયું હતું કોમકાજ વધારે હતું, એટલે આપણે જ્યાં નહીં અમે ફ્રી થઈએ ને એટલે બહુ મસ્ત એવો દર્શન કરાવીશું વાણીનાથનો. બરાબર, લેહડો ઉહેડો કરવાનું ચાલુ કરીએ. અત્યારે ચલી રહ્યા એરંડાના ઠેર ઠેર ઉહેડા ખાવા પડી. આ બધા રહ્યા ને એ બુઝેલ લેવાના, આ એરંડા વળ્યા ને એ બધા બુઝેલ લેવાના, ઉહેડી જ લેવાના. અને હા ઈવન લઈ લેવાના ને. બહુ મસ્ત એવો સેટઅપ ગોઠવ્યો, બાજુમાં મોચો છે ને એક બાજુ ઝાડ લહેરાય છે. હા, થાક લાગે ને એટલે સીધું મોચા હોઈ જવાનું. લાવો હળો તાન. જય ગોગા મહારાજ. હા બરોબર. હા ભાઈ નહીં ખાવ, મરચું રોટલો ભાવા ના લો. હા લે, આકડિયાનો પત્તો ખરો. આકડિયાના પત્તામાં તમે ચા પીવો ને તો આ તો આપણે નહીં કહેતા કે તમે પીવો, બરોબર. બાકી જે પીવું ને શરીરમાં કોઈ રોગ ના થાય. કેન્સર જેવા રોગ ખરા ને એ મટી જાય. એનું કારણ કે આકડિયાનું પત્તું તમે વાળો ને અને પછી એમાં ચા પીવો એટલે એની જે નહોનો કસ ખરો ને એ બધો ચામાં આવી જાય. અને પછી તમે જે પત્તું ખરું ને પત્તું એ તમે નહી દેજો તો તરત હુકાઈ જાય એટલા ભાગમાં. એટલે એવું ગુણકારીએ પણ આપણે કોઈને ટેસ્ટ ના કરાય. ના, આપણે તો ઘણી વખત પીધેલો. મેં પીધેલો, આપણે તો આકડિયાનો પત્તો પીધેલો. મેં પીધેલો. મજા આવો પણ પીવાની. મજા આવો. ઘણી વાટકો ચલીને બેઠા ચા પીવા. બધા કઈ બી કરતા વધારે માય પાછો. આ છોકરાને લેજો, મેં રાતી આવી જાય. કોનો છોકરો લ્યા? નામ બોલ. નામ બોલ. બોલ બોલ. મહેશ કુમાર. મેં કીધું ખોલાવામાં આવ્યો. આખું નામ બોલ જા. તારું ને તાર પપ્પાનું બેનું. બોલ. બોલ મન તકીન. અમુતા એટલે હોજો YouTube માં આવી જાય, ફટ દઈને તાર ફોન માં આવી જા. આમ નહીં જતો લે. એ શાળામાં નહીં જતો? ક્યાં ધોરણમાં ભણે? બીજા. તમે આજ શનિવાર નતો? હા. આ એ દબાવ. અલ્યા હું નહીં દબાવ. ભાવા તું કાપજે તા. ભાવા જા. ફાવો બધું એ તમને પેટકીશ નહીં. હા જો કાપ્યું ને લાવ માં પાય જો ઓય લાવ ભાવ ભાઈ. એ નહીં આવડતું. શું આવ્યો પણ જો કેવી રીતના કાપવાની ખબર પડી શીખવાડજો. તમારા હાથમાં પકડાતું હતું ને હોય જો એ જોયા. હા કપાઈ જાય ના કપાઈ જો. આપણે ભાવ કે ભાવ હાય હા તો મારાથી કોઈ ખબર જ પડતી નહીં. ના ખબર પડો યા. હા સોન કાયમી તમારે પ્રેક્ટિસ પડી જાય જો. યા અમે તો 1 કલાક તમે આ રાખો ને તો દાંતેડું ખરું ને જે દાંતેડા કરતા જોયા ગમે તેવું જાડું હોય ને તો કપાઈ જાય. જો તમારે કેમ નહીં કપાતું? તમારે ના કપાય તો દાબ આલવો પડે. શાકભાજી કાપી ચલો. બધું ચલો. શાકભાજી હું ભટા કાપો ભાઈ, સમજો તું હોય. આ કોણ કાપો તો કાપી કોણ લેસી. કાપો? બુટીઓ ના ખાવાનો. લેહાડો ચલો તાણ અમે ઈંડા ઉતારવાનું ચાલુ કરીએ. નક તો અમો વેળા થઈ રહ્યા. જબર કાપવા. કાપો તો ખરી જ તો તને પૈસા આલ્યા. દૂધી કાપવા લઉં ચલો. લે દૂધી કાપ લે દૂધી જઈને કાપજે. એમ નહીં હા બાલ કાપવા લઈ ગયા ચલો. અલે આરે વળી કે બાલ કાપવા. લઈ જજો તમારા
લઈ જજે હું હાલ દોઈ લે વાલ કાપવા લઈ જા લે હા હાલ આય લે ચોકલેટ લે મમ્મી આ હેપી બર્થડે હેપી ના બર્થડે ની મીઠાઈ ખો મમ કહો લેડો આપણો મોજ દાદા દૂધ આપીએ છીએ જમવા જવાનું હેઠ ઠોર ગણપતિ દાદા લેડો જવાનું ને જમવા ચાલો તા લેડો ત્યાં દૂધ આપીએ છું જા ડીંગુ કોણ લાવ્યું હાય તો પછી કેક કાપીને હેડો લેડો હેપી કેક કાપી ટુ યુ કે જે હેપી કે હેપી બર્થડે ટુ યુ કે